જય માતાજી। તમારા કુળદેવી 24 કલાક તમારી સાથે છે। તેને સુખડીનો પ્રસાદ અર્પણ કરો છો તો ક્યારેય પણ તેને છરી મારી અલગ ના કરો, અને જે પણ પ્રસાદ ધરો છો તેને ક્યારેય અલગ કરવો નહીં, અને તમે જે પ્રસાદ તમને ભાવતો હોય તે તમારા કુળદેવીને અર્પણ કરવો। ફળો અર્પણ કરો તો તે પણ આખા કરો, પછી તેને તમે કાપીને ખાઓ। જ્યારે કુળદેવીની કૃપા થાય છે ત્યારે દુનિયાની કોઈ એવી તાકાત નથી કે તમને પાછા ધકેલી શકે, અને કોઈ પણ કાર્ય હશે તે તમારે ક્યારેય અટકશે નહીં। તો સદૈવને માટે તમારા કુળદેવીને આગળ રાખીને કોઈ પણ કાર્ય કરો, જરૂરથી સફળતા મળશે। અને જે ઘરમાં ભાઈઓ વચ્ચે ઝઘડા થતા હોય, કલેશ થતા હોય, કે આવતું નાણું કોઈ અવળા માર્ગે કે દવાખાનાના ખર્ચામાં કે કોઈ એવી જગ્યાએ જતું રહેતું હોય, તો સદૈવને માટે કુળદેવીનો દીવો કરો અને રોજે પ્રાર્થના કરો। જરૂરથી તમારી પ્રાર્થના એક દિવસ કુળદેવી માતા સાંભળશે અને તમે યોગ્ય દિશા તરફ તમને લઈ જશે। વિશેષમાં જે દીકરા દીકરીના સંબંધ ન થતા હોય તેને આ ઉપાય જરૂરથી કરવો જોઈએ। તેના કુળદેવીને રોજે પ્રાર્થના કરી કોઈ પણ કાર્ય માટે જવું જોઈએ। તેની આ પ્રાર્થના જરૂરથી તેના કુળદેવી સ્વીકારશે, તેના જીવનમાં ખુશીઓ જરૂરથી આવશે। જય માતાજી।